અમદાવાદમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સમાં ઉત્સાહ જોવા મળ્યો છે। શિક્ષકોએ જણાવ્યું કે અભિયાનના કારણે સ્કૂલ ડ્રોપઆઉટ ઘટ્યો છે। પેરેન્ટ્સે સરકારની પહેલને સરાહના આપી છે। બાળકોના ભવિષ્યના સપનાઓ સરસપુર અંગે પણ અનુપમ ચર્ચા સ્માર્ટ થઈ। પ્રાથમિક શાળા નંબર એક 11 રિપોર્ટ માં 6 થી ગુજરાત 8 માં ગીતા ભાષા ન્યૂઝ। શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આ પ્રવેશોત્સવના લીધે અને ખાસ આ વખતનો જે પ્રવેશોત્સવ છે એનું નામ પણ પ્રગતિનો પ્રવેશોત્સવ આપવામાં આવ્યું છે અને ખાસ આ પ્રવેશોત્સવમાં શાળાથી વંચિત રહી ગયેલા એટલે કે જે ડ્રોપઆઉટ થયેલા બાળકો છે એમને ફરીથી સામાન્ય પ્રવાહમાં લાવીને એમના શિક્ષણને આગળ વધારવાનો જે યજ્ઞ છે એને ખાસ વિશેષ વેગ આપવામાં આવ્યો છે અને આને કારણે આ વખતે અમે 36 જેટલા બાળકો જે ડ્રોપઆઉટ થયા હતા એમને મેઇન સ્ટ્રીમમાં લાવી શક્યા છીએ અને સૌથી વધારે ફાળો એમાં આ જ શાળામાં જે માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે એના લીધે વાલીઓ અને બાળકોને પણ જે ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવાનો પ્રશ્ન રહેતો હતો તે પણ સોલ્વ થઈ ગયો છે અને આ વિસ્તારના બાળકોને અનુક્રમે આવતા વર્ષે 10મા ધોરણનો પણ લાભ મળશે। આભાર।